શાક બનાવ્યું છે વાલોનું શાક બનાવેલું છે ફેમિલી વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો બધા કેમ છો? તમે બધા મજામાં છો? હું પણ મજામાં છું. આઈ હોપ તો બધાને ગુડ મોર્નિંગ. બધા જાગી ગયા છે ને આવી ગયા છે બધા પરિવાર વ્લોગમાં. એટલે ટાટા ટાટા કરે છે મારા ભાઈ. અને કી કરવા તમને વિડીયો કેવો લાગ્યો જરાક મને કોમેન્ટ કરીને મને કહી દેજો. બાકી ફૂલ બાકા જઈ કે કોમેડી વિડીયો હતો આખો. તો અત્યારે આપણે જાગીને આવી જઈએ મોટું થઈને ફ્રેશ થઈને. બાકી સાચકા જેવા થઈ હજી તો ફ્રેશ થવાનું બાકી છે, નવા ધોવાનું બાકી છે. એ બધું કરશે ત્યાં તો વાર લાગી જાય. જે વિડીયો અપલોડ કરવાનો છે તો વિડીયો અપલોડ કરી દઉં બરોબર. તો અત્યારે જાગી ગયા છે. તો અત્યારે જાગીને હું લેવા આવ્યો તો મને ભૂલાઈ ગયું. તમને બધાને બતાવું ક્યાં મૂક્યું. મને કાંઈક મમ્મીએ કાંઈક મંગાવ્યું હતું મારા મમ્મીએ. હા તો હું આવ્યો હતો આ દાળ એનું દાળ લેતા હું વ્લોગ ચાલુ કરી દો ને બાકા જગ્યાએ બોલાવી દો. તો સૌથી પહેલાં વ્લોગ ચાલુ કર્યો તમે કે તો હવે બધા ધીમે ધીમે આગળ આગળ આવતા રહે તો આપણે કામ આપણે ફટાફટ પતાવી નાખ્યું. પછી બધું શું કહેવાય કે વિડીયો અપલોડ કરવા જવાનું છે એટલા માટે. તો હરવાનો તો બધા નાસ્તો કરવા જઈ ગયો તો પછી નાસ્તો કરી લઈ કેમ કે પહેલો નાસ્તો થઈ જશે. નાસ્તો કરીને પછી વિડીયો અપલોડ કરી નાખીએ. તો બનાવી દેજો બધા બ્લોગમાં બાકાજી કી કોમેડી બ્લોગ પૂરો ઠાકવા. દેવનથી પેલું નાસ્તો કરવાનો તો આખી લિસ્ટિક કરે છે. સમજો કાચ ને બાજ ને સમજો આમ કહેતા મોટું તો સમજો ખાઈ ગઈ કે અડધી હું અડધી લિસ્ટિક તો ખાઈ ગયા સમજો. સરસ લે એક નંબર છે. હું ખાઈ ગયો પાછી કરી નાખ દઉં. તો કાચ આડો રાખી દીધો છે ને પછી લિસ્ટિક કરે છે. હવારમાં કાચ લઈ લીધો નાનો એવો અને મમ્મી પાસેથી માંગી આવી છે લિસ્ટિક ને પછી રોવા મળે ન આવે. હાલો અત્યારે આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા. નાસ્તામાં તો આપણે ભાખરી તૈયાર જ છે. આમાં છે પૂરી. મેં તમને બધાને બતાવી હતી નહીં ખુલ્યા. હા ખુલ્લી જગ્યા એટલી જ વિધિ બોલો. ચાલો ભાખરી ને પૂરી બે ખાઈ લેવા ચા ને યાર બરોબર. તો બના રહેજો બધા નાસ્તો કરો. કને કે પૂરી મેંદાના લોટની પૂરી હોય એ પાછી હવે દેવાન છે રોઈ છે કેમ કે હવે એના પપ્પાએ બહુ લિસ્ટિક કરતી હતી ને. તો હવે આપણે આવી ગયા છીએ અમારા નકશુભાઈ રમેશ એચરમાં તાકી દાદી દાંત કાઢે તો મારા પપ્પા ક્યારે રમણો બેસી જશે અને સ્નાન કરી નાઈ આવી ગંગા નદી. તો એ ગંગા નદી માં ક્યારે કોના પર આવે આપણો અમે અત્યારે નાઈ આવી ડારના પાણી મોટર ચાલુ કરે. તો બનાવી રહેજો બધા. કોઈ જવા નહીં દો આ બ્લોગ માંથી. છોકરાને હેરાન ન કરે એ રીતના આપણે આવી જતી દુકાન આવે ને આપણે કરી નાખ્યું કામ તો કરી નાખ્યું. પાછી જો ડેલો પાછી કરી દીધા કાળા મૈસા. હા જો સપ્લાય ન બતાવે શરમ આવે. ઓલા ભાઈ હવે ગુના કરી એને ડેલો પાથરી દીધો છે અને થોડુંક મજા આવે એવું થાય. દાદા સા લઈને આવ્યા છે. અમારા દાદા હો જયસુખ ના બાપુ મોટા બાપુ. તો તમે કઈ બે શબ્દ કહો તો છોકરી કોક આપશે. બોલ છે કઈ નહીં ચા પીવું હોય તો હાલો અત્યારે કામ કરી છીએ. તો બેઠા બેઠા આપણે કઈ ગયું પતરા કાંઈ પણ વાહવા જેવું કર્યું અને કપડાં બગાડ્યા બીજું કઈ નથી. તો લેરસ કે નિરાતે કામ કરવાનું કેમ કે વલણ નથી પગ નથી કે એક બે દી આપણે નિરાતે કામ કરશું ને એટલે બધું ઓકે વાકે એટલે રાગે પડી જાય બધું કામ આપણું બરોબર. તો બધા રહીજો તમે બધા એટલો નકરો નથી બતાવો. નાના છોકરાને હેરાન ન હોય મારો સાયકલ ગાડી છે ને અમારે કમાઈ ગાડી કાઢી છે. હવે જાય છે વરસાદ અંધારો છે ફૂલ આમ ફૂલ. તો બધા ધીમે ધીમે નીકળ્યા છે અને હવે જમવા પીવી કાળો થઈ ગયો વરસાદ ભૂપેન્દ્ર અમારો ભોપો આવે કેમ પણ આવે બે લાંગા પડતો કેમ પણ તો ગામડાનો ફૂરવી ન અમારી આગળ નીકળી ગયો. વાહ ભોપો વાહ જોઈ આગળ मतलब वो अलग ही लेवल का बंदा था. શું કહેવાય ઘરે તો પહોંચી ગયા પણ એમાં એવું થયું કે વરસાદ અમને આવી ગયો એનું શું કરું તો હું લંગડો ચાલો ઘરે આવી જાય જમીન લઈ આવે. તો જમીન હવે અમારા બધા રમે છે. કાકરી લઈ આવી છે કાકથી તો ઠીકલો કરી દીધો છે અને એક બાપુ અહીંયા આપે છે.
हो बोलो बोलो आप कुछ बोलो यार, रोना पड़ेगा जो रोना पड़े तो सालो जमी लाया રસોડામાં આપણે આવી તો ગયા છીએ તો તીખારી છે અને ફુલાવર છે મરસા છે રોટલો છે. હાલો જમવા આવી જાઓ, જમવું જરા ખાવતું હોય બાકી ઘણું જમીન તમને બધા બરોબર. એટલે બધા યાદ રાખ્યા જમીન તમને બધા ભોળાનાથના ભગત છે, નાના ગાંડા ખાના ગયેલા છે ને લે ભોપા કાકા ગા ભાઈ ગયા ભાઈ ગયા આપણે કોકને બાયુને ફોન કરતો હતો આપણે ભાઈ ખોટું બોલે. તો હાલો એ તો બધી મસ્કરી હાલે છે બરોબર. તો હવે દુકાન આવીને હવે પછી લાઈટ જ લઈને જતો હતો ઘડી કઈ સાળા ન કરે બાકી બનાર ઓલો બોલીએ મારા મામા ખાલી ફોન કરો મામા છે મામા શેડે મામા કેટલે કરી અમારી ઘરેની વાત નથી હો ભાઈ, તો બતાવવાનું નથી. ફોટો બતાવો ને એસીમાં એ વાપી નથી. હવે આયો मस्त जोक मारा रे या हाथ रे हलकट हाथ એ ભાઈ વિડિયો નહીં ઉતારતા મોટો ખૂબ ખૂબ તમને આ ભાગ દે માર એ કાટ નાખ જઈ એ ભૂરા વિરો ન કાઢે તો જોયું ને અહીં ડીલ હાલે છે આવું ખોટા ફેક ખોટા બધા બધા એ ફોટો નથી ભાગની વાત નથી રોકડા આજા ફોન કરી દે આગળ તમાર ભાગમાં પુનાભાઈ છે ને થોડીક માહિતી આપે છે એને ભોપાભાઈ થોડીક માહિતી એની મદદ હા બોલો જરાક. એના માટે બૈરા લાવવાના છે સારા હોય તો ઉભા મામા તમે જો તમારી માટે જો ભરણ પોષણ કરજો તો બૈરા રહેશે બરોબર. તો તમારે લાવવા જ છે રેડી બસ. તમે કોઈ વ્યસન નથી ને બરોબર હાલો તો એટલે ઈ તમે ક્યાં પાછું પૈસા ને કઈ નથી આમાં બરોબર. ચાલો બતાવો મામાની વાત બતાવી દો હવે. હા હાલો બતાવી તો અમારા ભોપા કાકા બાયડી લેવા જાય છે. બાયડી કે ઘરવાળી? બાય ઘરવાળી એટલે કેટલા છોકરા વાળી છોકરી 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 છે ને 20 વર્ષ દેવી એ એમ નો હાલે એ તો ખોટું થાય. 25 વર્ષ કાંઈ મામા થોડો કેટલા છે તો છે હવે એને. થોડા વાળ આવ્યા એ ભાઈ એના 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 લાયક 50 મામા ઉભા રહો. 50 વર્ષની વધી જાય ને એ 20 વર્ષની નો હાલે. હાલે તો હાલો તારી આંખો લેચર આવી જાય આપણે ઘરે ને નાઈ ધોઈને આપણે પાછા આવી જશે મસ્ત મજાના રેડી થઈને બરાબર. તો અમારે દેવાંશ શું કરે છે તું? રોટલા ઘડે છે બતાય તો તારા ઠામડા. આ ઈ કોણ છે ખુરશી પર બેઠું? કોણ છે મહેમાન? ક્યાં મહેમાન? ક્યાં મહેમાન છે? કોણ ઓલા? તારા મામા છે? કયા બેન છે? બેન કયા બેન છે? કોમલ બેન છે હે એના વ્યસ્ત છે એનામાં. તો હાલો અમારે જવું છે વિડીયો બનાવવા માટે તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. પછી આપણે જમવાનું બનશે પછી જમી પછી અમે નિરાતે પછી બ્લોગ જોઈન કરજો બરાબર. ધીમે ધીમે પાણીમાંથી પસાર થઈને આપણે આવી ગયા છીએ જમવા માટે. તો વિડીયો આપણે બનાવી આવ્યા છીએ તો વિડીયો બનાવીને હવે આવી ગયા છીએ જમવા માટે. તો મમ્મી શેનું શાક બનાવ્યું છે? વાલોળનું શાક બનાવેલું છે અને બીજું કઈ નહીં. લો મૂડ બગાડી નાખે સારા મૂડ બગાડ દિયા आपने तो. ये देखो क्या सब्जी लाए हैं. एक मिक्सर का ढाकना तोड़ दिया और ये सारा डोडा की वेफर ला रहे हैं और सब कुछ आया है और चना का लोट यहाँ पे पैकिंग कर रहे हैं और मैं अब खाने जा रहा हूँ. थोड़ा थोड़ा हिंदी आता है पूरा नहीं आता है क्या मम्मी? તો હાલો જમી લઈએ. તમે આમ હવે સારા બ્લોગ ઉતારવા તો મમ્મી શું કરવું? ફરવા જવું પડે કે કામ કરવાનું? તો કામ કરવાનું ફરવા નહીં જવું શું કરવું? આમ કાંઈ વાંધો નહીં આવે સમય આવે છે આપણો એટલે આપણે ફરવા જવું કા મમ્મી?
સમય આવે ને ત્યારે જાય જાય અત્યારે મહેનત કરી રહી છે ભગવાન માતાજી બધા સામું જો પણ અત્યારે આપણે બધા જમવા હાલો પછી મારા મમ્મી ભક્તિ કરવા બે છે ને તો શક્તિ હાથમાં આવી જાય કારીગર એવા છે અને બાપા આમથી માપે છે અને અહીંથી માપે છે આવી ગયું કે હવે આ પાઇપે લઈ લે રાખું તેમ રાખ દે પાછું કેમ પણ કારીગરો રેડી ને એમાં કાંઈ ન ઘટે દેવાંશી માપતી ચા કરીને રોટલો ખાઈ દૂધ પીને આવી જાય ફટાફટ બરોબર અને કામ કરવાનું છે હવે થોડુંક કાંઈ ઢીકલો કર્યો છે કામ કરવાનું કામ કેમ પણ મારા મમ્મી રાઈડ ખબર કામ કરે નહીં કે વિડીયો કરતા એવું તો કઈ નથી કેતા પણ કે કામ કરે ને તું કાંઈ કાંઈ તો હું પણ ભાઈ ને કામ કરવા દઉં થોડું કામ થાય એટલા માટે જલ્દી આવ્યા છે શું અમારે દૂધ પીવડાવે છે દૂધ પીવડાવે તમારે દેવાંશી બેન છે મોટે એને ખબર પડે ને કોઈને ખબર નથી પડતી તો હારું હાલો હવે એ ભલે એનું કામ કરતા ને મારે કામ છે એટલા માટે અહીંથી મારો બ્લોગ પૂરો કરું છું અને આજનો બ્લોગ તમને બધાને કેમ હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ ઠોકી જ નાખજો કોઈ જાણકી બરોબર બાકી આવા નવા બ્લોગ જોવા માટે તમે મને ફોલો કરતા જજો બધાને મહાદેવ આજે અને બધાને મળશું કાલના સવારના નવા બ્લોગમાં બધાને ગુડ નાઇટ જય માતાજી અને જય માં મેળવી ટાટા ઉડી જાય બધા